નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા તાલુકાના નાયકા ગામ તાબાની મહાદેવપુરા પ્રાથમિક શાળાની મુલાકાતે આપણે આવ્યા છીએ અને અહીંયા બાળકો સાથે આપણે મેથી પફ, ખેડાના સૌથી શ્રેષ્ઠ પફ છે એ મેથી પફની મોજ બાળકોને કરાવવાની છે। અને આપ જો પ્રાચીન સમયે આશ્રમ શાળાઓ જે હતી એ ટાઈપનું પ્રાથમિક શાળાનું એ માહોલ વાતાવરણ છે। વનરાજી અને કેળ ને બધું જોઈ શકો છો આપ। આપણે પ્રાચીન સમયે ઋષિ મુનિના આશ્રમ શાળાઓ હતા જ્યાં વિદ્યાભ્યાસ માટે જે તે સમયે વિદ્યાર્થીઓ આવતા હતા, એવી આશ્રમ શાળા જેવું અહીંયા માહોલ છે। જોઈ રહ્યા છો કેળના સરસ વૃક્ષ છે, ખાખરો અને અન્ય વૃક્ષ પણ છે અને સામે પ્રાથમિક શાળાનું સરસ ધાબાબંધી મકાન છે, પતરાનો વિશાળ શેડ છે જેની નીચે બેસીને બાળકો મધ્યાહન ભોજન લે છે। પરંતુ અત્યારે આપણે મધ્યાહન ભોજન નથી, પરંતુ સાંજના સમયે છૂટવાના થોડા જ મિનિટો પહેલાં જ આપણે ખેડાના સુપ્રસિદ્ધ મેથી અને જીરાના પફ છે બાળકોને, આ વિદ્યાર્થીઓને નાસ્તામાં આપવાના છે। અત્યારે છૂટીને ઘરે જ જવાના છે, ઘરે દફતર મૂકી અને આ બાળકો રમવા જતા રહેતા હોય છે। એટલે આપણે એક નવી પરંપરા શરૂ કરી છે। સાંજે જ લગભગ 5 વાગ્યાના અરસામાં જ બાળકોને મેથી પફનો નાસ્તો કરાવ્યો છે અને એનું થોડું આપણે શૂટિંગ કર્યું છે, એ બતાવીએ છીએ। છેલ્લા અઠવાડિયાથી આપણે કોઈ વ્લોગ શેર કર્યો નથી, એટલે આ થોડો જૂનો વ્લોગ છે। 15 તારીખનો શૂટિંગ કરેલું છે, 15/3/2024ના દિવસે શૂટ કરેલું છે। આપણે ખેડાથી આપ જોયેલો પફ છે, મેથી અને જીરું એવા સરસ ટેસ્ટી પફ છે અને મસાલો ને બધું સરસ અંદર છે। અને ખાસ આપણે બેકરીમાં જ એમને વિનંતી કરી અને સારા વ્યવસ્થિત પફ બનાવડાયા છે અને દરેક વિદ્યાર્થીઓને આજે આપણે પફનો નાસ્તો આપીશું। ઘરે જવાનું છૂટવાનો સમય છે એટલે બાળકો પણ ખુશહાલ છે અને બધાને જે આપણે ડીશો આપી છે એનો આનંદ મેળવી રહ્યા છે। આપ જુઓ, પંખાની જેમ હેન્ડ ફેન, આપણે જે હાથ પંખો હોય એ રીતે બધા હવા ખાય છે અને એક બાળક કરે એટલે બધા જ બાળકો એની કોપી કરે અને એ રીતે બધા મોજ આનંદ કરી રહ્યા છે। શાળાના જે શિક્ષિકા બહેનો છે એ પણ અત્યારે પફનું વિતરણ અત્યારે કરી રહ્યા છે બાળકોને અને બધા બાળકો ખુશહાલ છે અત્યારે, કારણ કે હવે થોડે જ સમયમાં એમને છૂટી જવાનું છે। 5 વાગી ગયા છે અને નાસ્તો કરી અને ઘરે જશે ને ઘરે પછી રમવા બધા બાળકો જશે। એક નાનું પરું છે આ મહાદેવપુરા, જે મહાત્મા ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈના નામે મહાદેવપુરા ગામ વસાવાયેલું હતું અને એ મહાદેવપુરાની પ્રાથમિક શાળા છે। નડિયાદ હરિઓમ આશ્રમ દ્વારા સૌ પ્રથમવાર લોકફાળાની રકમ પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા માટે અહીંયા આ ગામમાં આપવામાં આવી હતી। 1973ની અંદર શંકરભાઈ સાહેબ દ્વારા અહીંયા શાળાની સ્થાપના કરાઈ હતી અને ત્યારે એક ઘાસ સાંઠીઓ અને પૂળા અને એની જે એક ઝૂંપડા જેવી એક શાળા બનાવાઈ હતી અને એની અંદર શાળા શરૂ થઈ હતી અને આજે ત્યાર પછી હરિઓમ આશ્રમને એમના દ્વારા સહકારથી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી પછી જે તે સમયે પાકી ધાબાબંધી શાળા બનાવાઈ હતી। મિત્રો, આ ઓએનજીસી કોલોની જે છે નાયકા, એની પાછળ જ આવેલું આ નાનું મહાદેવપુરા ગામ છે અને અહીંના ભૂલકાઓ આપ જોઈ રહ્યા છો, ખૂબ જ ખુશહાલ છે અત્યારે અને બધા જ બાળકોને પફનું વિતરણ થઈ ગયું છે અને એક પ્રાર્થના નિયમ પ્રમાણે પ્રાર્થના કરાઈ છે અને હવે બધા જ બાળકો પફનો ટેસ્ટ કરશે। ખૂબ જ સરસ પ્રાથમિક શાળાનો માહોલ છે આ આપ જોઈ રહ્યા છો। નૈસર્ગિક વાતાવરણ પણ સરસ છે અને બધા જ ભૂલકાઓ હવે ઘરે જવાનું છે એના થોડો જ સમય પહેલાં જ આ પફનો નાસ્તો કરી રહ્યા છે અને
ઘરે જઈને પછી દફતર એક બાજુ મૂકી અને બધા રમવા જ જતા હોય છે. એટલે આજે ખાસ વિશિષ્ટ દિવસ જેવો માહોલ છે. મિત્રો, આપ પણ જે શાળામાં ભણ્યા હોય તે શાળાની વર્ષ 2-3 વર્ષે ગમે ત્યારે મુલાકાત લેવી જોઈએ. અગર આપના ગામની શાળા હોય અથવા બાજુમાં કોઈ પરાની શાળા હોય તો ક્યારેક એવી શાળાઓની મુલાકાત પણ લેવી જોઈએ. અને અહીંના જે ભૂલકાઓ જે છે એમના માટે શહેરનું કોઈ સારું તમને જે ભાવતી હોય એવું વ્યંજન, એવું કોઈ નાસ્તાની ચીજ વસ્તુ જે છે એ આવા ભૂલકાઓને પણ ટેસ્ટ કરાવવો જોઈએ. મિત્રો, પ્રાથમિક શાળાઓમાં બપોરે મધ્યાહન ભોજન તો વિદ્યાર્થીઓને અપાય છે જ, પરંતુ સાંજના સમયે ઘરે જતાં પહેલાં છૂટતી સમયે બાળકોને નાસ્તો આપવાનો એવો સરસ વિચાર વડોદરા ખાતે રહેતા મારા કાકા છે હરીશભાઈ, એમને આ વિચાર આઈડિયા આવ્યો છે. અને એ પ્રમાણે એમના દ્વારા જ આજે મહાદેવપુરા પ્રાથમિક શાળાના ભૂલકાઓને સાંજે છૂટતા સમયે આ પફનો નાસ્તો આપવામાં આવ્યો છે. અને આવી આ પુણ્ય કામગીરીથી તમને પણ ખૂબ જ મજા આવશે, આત્મસંતોષ થશે. ખૂબ જ દિવ્ય, ભવ્ય, પવિત્ર માહોલ છે અત્યારે. અને નાના ભૂલકાઓને જુઓ, ભગવાન સ્વરૂપ છે. બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે, આપણે કહીએ છીએ, માનીએ છીએ. અને લોકગીત વાતો પણ એવી છે કે બાળકોમાં ભગવાનનું રૂપ હોય છે. અને આ દ્રશ્ય જોઈને તમને આમ એનો અહેસાસ પણ થાય. અને આપણે ડેલી બ્લોગના ભાગરૂપે કેટલા વિડીયો બનાવીએ છીએ, પરંતુ શેર કરી શકતા નથી. એટલે આજે આપણે થોડા લેટ, 15 દિવસ લેટ આ વિડીયો શેર કરી રહ્યા છીએ. અને અત્યારે આપ જોઈ રહ્યા છો, નાના ભૂલકાઓ બધા પફ ખાઈ રહ્યા છે. પફ ખૂબ જ ટેસ્ટી છે અને બધાને ભાવે એવો છે. આપ જોઈ રહ્યા છો કેટલું સરસ દ્રશ્ય દેખાય છે. આ બાળકો હવે અહીંયાથી ઘરે જશે અને દફતર મૂકી અને રમવા જશે, અથવા ઘરમાં રોજિંદા જે કામ મદદરૂપ થવાનું હોય, કોઈ ડેરીએ દૂધ લેવા જવાનું હોય, કરિયાણાની દુકાને ખરીદી કરવા જવાની હોય, નાની દીકરીઓ છે એ ઘરમાં કચરો કાઢે, ફળિયામાં પાણી છાંટે અને ઘરકામમાં મદદરૂપ પણ થાય છે. આ બાળકો મોબાઈલથી હજુ દૂર છે, કારણ કે હજુ જે પરિવારમાં મોબાઈલ હોય પરંતુ એમના વડીલો પાસે જ હોય. એટલે જે બાળકો છે એ મોબાઈલના વળગણથી હજુ દૂર છે. એટલે અહીંથી છૂટી અને રમવાનું હોય અથવા ઘરમાં રોજિંદી જે કંઈ મદદરૂપ થવાનું હોય એ રીતે મદદરૂપ થતા હોય છે. અને લગભગ 5 વાગી ગયા છે. એટલે આપણે તમામ બાળકોને સરસ પફનો ટેસ્ટ કરાવ્યો છે. અને બાળકો હવે દફતર લઈ અને ખુશહાલ પોતાના ઘર તરફ જશે. આ શાળાના આચાર્ય બહેન છે અને મદદનીશ શિક્ષિકા બહેન પણ છે. અને તેઓ બાળકો સાથે ખૂબ જ માયાળું વર્તન રાખે છે. શિસ્તમાં જરૂર રાખે છે, પરંતુ ખૂબ જ લાગણી અને આત્મીયતાથી બાળકો સાથે એ વ્યવહાર કરતા હોય છે, એ આપણે જોયું છે. અને આ મહાદેવપુરા ગામનું એક બહારનું થોડું દ્રશ્ય આપણે બતાવીશું. બાળકો ખુશ છે અને આપ જુઓ, ખુશહાલ છૂટીને જઈ રહ્યા છે. સરસ પફ ટેસ્ટી હતા, બહુ જ ખાવાની મજા આવે એવું આ બાળકો કહે છે. અને એમ કહે છે, સાહેબ ફરી ખવડાવવા આવજો, એવું સરસ ભોળા ભૂલકાઓ આપણને એવું કહી રહ્યા છે. અને બધા ધીરે ધીરે હવે દફતર લઈ, તમે જુઓ ગ્રામ્ય સંસ્કૃતિ છે આ બધી. અને ભૂલકાઓ સાથે આજે આપણે જુઓ, ભૂલકાઓને જોઈએ છે તો જાણે કે ભગવાન સાથે સાક્ષાત્કાર થયો હોય આપણને એવી લાગણી પણ અનુભવી શકાય છે. ખૂબ જ ભોળા અને ગ્રામ્ય પરા વિસ્તારના વિદ્યાર્થીઓ છે. ગામડાની એક ઝાંખી, ગામમાં ખાસ કરીને ભરવાડ, ઠાકોર અને આદિવાસી સમાજના પરિવારો રહેતા હોય છે. અને પશુપાલન અને ખેતી અને શ્રમિક મજૂરી એ આ ગામનો મુખ્ય વ્યવસાય છે. અને એટલે આપણે આ મહાદેવપુરા પ્રાથમિક શાળામાં જે પરા વિસ્તારની શાળા છે, આગળ ONGC કોલોની છે અને એની પાછળ આ મહાદેવપુરા ગામ છે. અને અહીંયા સરસ પ્રાથમિક શાળાનું મકાન છે. બહાર મહાકાળી માતાજીનું સરસ મંદિર છે. આ ગામનું પાદર છે. અને ભૂલકાઓ બધા આજે ખુશહાલ છે. મિત્રો, આ સાથે આપણે મહાદેવપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકોને સાંજે છૂટતા પહેલાં મેથી પફની મોજ કરાવી હતી.
એ વ્લોગ ઘણા દિવસ પછી શેર કરી રહ્યા છીએ અને જીપી સિરીઝ ચેનલના આપ આવા વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને વિડીયો જોવા માટે આ QR કોડ સ્કેન કરો. જય સરસ્વતી માતા.